ખેડૂત સત્યાગ્રહ નામ એટલા માટે આપ્યું છે કે 5 વર્ષથી અતિવૃષ્ટિમાં ખેડૂત ખેતી કરતો બંધ થયો, પાયમાલ થયો છે। આ વખતે મારા જાહેર જીવનની સાથે મારા જન્મ પછી 12-13 વર્ષની ઉંમરથી બધું યાદ હોય, ક્યારેય ખેડૂત ઉપર એટલી યાતના કે વેદના થઈ નથી। ખેડૂતનો તૈયાર પાક ખેતરમાં રેડી હતો, સીધો યાર્ડમાં વેચવા જવાનો હતો અને કુદરતે પ્રકોપ કર્યો છે। ત્યારે સરકાર માય બાપ કહેવાય। સરકારને બિન રાજકીય રીતે વિનંતી કરીએ છીએ અને નિવેદન પણ કરીએ છીએ કે આ જગતના તાતને બચાવવા જરૂરી છે, કારણ કે કંપનીઓમાં કોઈ અનાજ પાકતું નથી, કંપનીઓની અંદર તેલના ડબ્બા તૈયાર થતા નથી। અન્ય કંપનીઓ, મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીના 19 લાખ કરોડના દેવા હિન્દુસ્તાનમાં માફ થતા હોય તો આપણા વડાપ્રધાન છે, આપણા પોતાના વડાપ્રધાન છે, મા પીરસનારી મોસાળે જમણવાર। ગુજરાતની અંદર આપણી નરેન્દ્રભાઈની સરકાર હતી, મનમોહનસિંહની સરકાર દેશમાં હતી, ત્યારે રોજે ઉઠીને લાફા મારવાની એડવર્ટાઇઝો સાથે ગાળો આપવાનું કામ કરતા હતા। અમે તમને ટેકો આપીએ છીએ કે તમે ખેડૂતના દેવા માફ કરો। અમે ભારતીય જનતા પાર્ટીનું સત્કાર કરશું, સન્માન કરશું। ખેડૂતની વેદના અને વ્યથાને ઢંઢોળવાનો પ્રયત્ન સાથે તાલુકે તાલુકે ખેડૂતોના સત્યાગ્રહ કરવાના છે। 8 તારીખે ખેડૂતોની રેલી સોમનાથથી આવે છે। ખેડૂતને એકવાર ઊભો કરવો જરૂરી છે। અમે અમારો રાજધર્મ નિભાવીએ છીએ, અમારી ફરજ નિભાવીએ છીએ અને ફરજના ભાગરૂપે ખેડૂત સત્યાગ્રહની શરૂઆત કરીશું।